વાર્તાકાર. આજે ગુરુ પૂર્ણિમા છે. એક વાર્તા મારા મગજમાં ઘણા સમયથી ચાલે છે અને આજના દિવસથી સારો દિવસ મળી ન શકે એ વાત માટે થઈને. તો વાર્તા એક 45-47 વર્ષનો માણસ છે. લાઈફમાં બહુ બધું ગેઇન કર્યું, બહુ બધું એચીવ કર્યું. બંગલો, ગાડી, પૈસા, ઇન્સ્યોરન્સ, હેલ્થ પણ બધી જ વસ્તુ એચીવ કરી લીધી. પછી એને એવું થયું કે મારે લાઈફમાં આ વસ્તુ તો એક જસ્ટ પડાવ હતો, પણ આ મારે જોઈતી નહોતી. મારે તો કંઈ બીજી વસ્તુ જોતી છે. મારા તો મનની શાંતિ માટે થઈને અથવા તો મારી અંદર કોઈ એક વસ્તુ કલા છુપાયેલી છે, એના માટેની મારે વાત કરવી છે. એના માટે હું આજે અર્થ પર છું, પણ એને મળતું નહોતું. તો એના કોઈ મિત્રએ એને સલાહ આપી કે એવું કરાય કે આઈધર તારે હિમાલયની પહાડ ઉપર જવું જોઈએ, આઈધર મધ્યપ્રદેશના જંગલમાં જવું જોઈએ, આઈધર કોલકાતા બાજુ અથવા તો કોઈ મેડિટેશન સેન્ટરમાં વિઝિટ કરવી જોઈએ. એ પ્લાન કરે છે. એક દિવસ સવારે ઉઠે છે અને એવું વિચારે છે કે જે બી લોકેશન મગજમાં આવશે એ લોકેશન બાજુ એ આગળ વધશે. એના મગજમાં મધ્યપ્રદેશ આવે છે. એ મધ્યપ્રદેશ જાય છે. જંગલોની અંદર આગળ જતો જાય છે. ભૂલથી એ બધી વસ્તુઓ કેરી જે કરવાની હતી એને ઓછી લીધી હતી, કેમ કે એને એવું હતું કે ભાઈ બહુ લાંબુ ચાલવું પડ્યું તો વેઇટ લઈને ચાલી નહીં શકે. પાણીની બોટલ પૂરી થઈ ગઈ, બનાના અને બીજું જે ફ્રૂટ્સ લીધા હતા એ બી ફિનિશ થઈ ગયા અને સ્ટ્રગલ હજી ચાલુ છે. હજી કોઈ એને મળ્યું નથી, કોઈ ડિરેક્શન, કોઈ સાઇન કે કોઈ વાત હજી એને થઈ નથી કોઈની સાથે કે આવું કોઈ એને એ જે સર્ચિંગ કરે છે એના માટે તેને કોઈ મળ્યું છે. પણ સાંજ પડતા એક પહાડ ઉપર એક ભાઈ બેઠા તેવું એને દૂરથી દેખાણું. એની પાસે જાય છે. પછી એને ખ્યાલ આવે છે કે એ તો આંખ બંધ કરીને મેડિટેશન કરે છે. એકચ્યુઅલી બેઠા નથી. એટલે સ્વાભાવિક બહુ સારો માણસ હતો બાય નેચર. તો એણે એવું વિચાર્યું કે ડિસ્ટર્બ ના કરીએ. હું બાજુમાં બેસું અને હમણાં 5-10 મિનિટમાં આંખ ખોલે એટલે હું પૂછું કે મને પાણી પીવું છે, મારે અનાજ કોઈ મને મળે ખાવા તો હું ખાઈશ, અને જો રાત રોકાવાની તમે મને પરમિશન આપો તો ઇટ વિલ બી ગ્રેટફુલ ફોર મી. પણ જેમ જેમ એ બાજુમાં બેસે છે એમ એના મનમાંથી ભૂખ, તરસ, પ્યાસ, થાક આ બધી વસ્તુઓ ઓછી થતી જાય છે. અને એ ઓબ્ઝર્વ કરે છે કે બહુ કામનેસ ફીલ થાય છે, બહુ જ શાંતિ ફીલ થાય છે. એને શરીર ઢીલું થઈ ગયું છે, એને આનંદ આવી રહ્યો છે અને ધીરે ધીરે એ ફીલ ગુડ કરે છે. અને એ જ ફીલ ગુડ કરતાં એ જ્યારે આંખ ખોલે છે, એની આંખ બંધ થઈ ગઈ હોય છે એકચ્યુઅલી આ ફીલ ગુડમાં, ને એ જ્યારે આંખ ખોલે છે ત્યારે એને ફીલ થાય છે કે આ તો સવાર થઈ ગઈ છે. એણે આખી રાત અહીંયા પાસ કરી નાખી. સામે બેસેલો માણસ છે એ પણ આંખ ખોલે છે, આની સામે જોવે છે. કોઈ સ્મિત નથી કરતા, કોઈ સ્માઇલ નથી આપતા, કોઈ વાત બી નથી કરતા. એ બિલકુલ એ ભાઈને નોટ કરે છે કે અહીંયા બેઠા છે અને એ એના રાબેતા મુજબ ઊભા થાય, સાફ સફાઈ કરે, બ્રશ કરે, ઈંધણ લેવા જાય. એની એક બકરી હતી, બકરી માટે થઈને ખાવાનું લાવે. એને પોતાના માટે થઈને ઉકાળો ચાય બનાવી, સવારના ઉઠીને સ્નાન કર્યું. એ જે બધું રૂટીન એણે આ જોયું કે આ ભાઈ તો મને બિલકુલ કોઈ ધ્યાન જ નથી આપતા, પણ મને અહીંયા મજા આવે છે, મને અહીંયા આનંદ થાય છે, એટલે હું સર્ચિંગ થતું રહેશે એનો કોઈ વાંધો નથી, પણ હું અહીંયા રહીશ 2-4 દિવસ. સેમ રૂટીન એ ફોલો કરે છે કે પેલો ભાઈ ચા બનાવે તો આ બી ચા બનાવે, એ જેવી ચા બનાવે એવી ચા બનાવે. એ ભાઈ લાકડા વીણવા જાય તો આ બી લાકડા વીણવા જાય, કેમ કે રસોઈ કરવા માટે તેને બળતણની જરૂર પડે, ફાયર. જમવાનું જે બનાવે એ જ બનાવતા એ શીખી ગયો બાય ધ ડે. 10-12 દિવસ કરતાં આ તો દિવસો વધતા જ જાય છે અને એને મજા આવે છે. એ એકચ્યુઅલી હી ઇઝ ઇન સર્ચ ઓફ પીસ. તો એને એવી કોઈ ફોમો નહોતો કે એ કંઈ મિસ કરે છે. એકચ્યુઅલી એને કંઈક બીજે જવાનું હતું ને અહીંયા રોકાઈ ગયો છે. ઇઝ ફીલ ગુડ. તો જે પેલા ભાઈ જે ગુફા ઉપર કે જે પહાડ ઉપર મળ્યા હતા એ જે કરે રૂટીન, એ જ રૂટીન આ ફોલો કરે.
સૂવાનું, ખાવાનું, પીવાનું, વસ્તુઓ લેવા જવાનું, સાફ સફાઈ કરવાનું, દેખરેખ રાખવાનું, બધી જ વસ્તુઓ ફોલો કરે. લગભગ 3 મહિના થઈ ગયા. આ આપણને ખબર પડી. ભાઈને તો એ વિઝ્યુઅલાઇઝ થયું જ નહોતું કે એ 90 દિવસથી અહીંયા છે. સેમ રૂટીન. એક દિવસ અગેન સવાર થઈ, ગુરુ આંખ ખોલે છે, આ ભાઈની સામે બેઠા છે અને એક નાના એવા કામફુલ સ્માઇલ સાથે એ એક શબ્દ બોલે છે, હું તને સ્વીકારું છું. અને પેલા ભાઈના આખા શરીરમાંથી બ્લડનો એક મોટો ફ્લો અને એક ઝણઝણાટ થયું હોય ને એ થયું. એને એને ખબર ના પડી કે આ શું થયું અચાનક. એની આંખ મોટી થઈ ગઈને એણે કીધું કે મને ના સમજાણું તમે શું કીધું. એમણે બહુ ફરીથી કામફુલ કીધું કે હું તને સ્વીકારું છું, આજથી તું મારો શિષ્ય. અને પેલા ભાઈને જે આનંદના સર્ચમાં હતા એ કદાચ આનંદ એમને મળ્યો. અને એમણે સવાલ એવો પૂછ્યો કે તમને કઈ રીતે ખબર પડી કે હું આવી કોઈ સર્ચમાં છું. એમણે બહુ ખાસ એવો જવાબ ના આપ્યો, કેમ કે ગુરુ હંમેશા એવા જ હોય. કોઈ વસ્તુનો એક્સપ્લેનેશન આપે ને તો આઈ ફીલ કે એ ગુરુ ના હોય. કોઈ વસ્તુને હું ઓજી છું એવું કહેનાર એ ગુરુ ના હોય. ઓશો પણ આવું જ કહે છે. તો આખી વાત એવી હતી કે સારો સ્ટુડન્ટ બનવું ઇટ્સ સેમ લાઈક ગુરુ. તમે બહુ સારા સ્ટુડન્ટ બની જાઓ લાઈફમાં તો બી ઇટ ઇઝ લાઈક ઓરિજિનલ. કોઈ વસ્તુ કોઈ કરી રહ્યું છે, કોઈ સ્કિલ, કોઈ આર્ટ, અર્નિંગ, પૈસા કમાવાનું, ઇન્વેસ્ટમેન્ટનું, કે કોઈ ગોલ એચીવર, તમે જસ્ટ બીકમ અ ગુડ સ્ટુડન્ટ. સારા સ્ટુડન્ટ બની જાઓ, રસ્તો એની જાતે જ મળી જશે. કેમ કે ગુરુઓ ક્યારેય ડાયરેક્શન નથી બતાવતા, એ જસ્ટ ઓબ્ઝર્વ કરે છે. અને સ્ટુડન્ટ જો સારો ઓબ્ઝર્વર હોય તો એને કામનેસ અને શાંતિ અને બાકી જીવનના જે કંઈ ગોલ્સ હોય એ બધા મળી જ જાય છે. બી એ ગુડ સ્ટુડન્ટ. થેન્ક યુ. વાર્તાકાર.